દ્રવગુ સુદશરથ અજીર નિહાર દ્રવગુ સુદશરથ અજીર નિહાર સદા ચલિરાય સદા ચલિરાય પ્રાણ પ્રાણ જાય તમારા રઘુ કુળની પરંપરા છે, મિથ્યા ન થાય. એક વખત માગી લેજો. અને એમ પણ તમને વિશ્વાસ અને ભરોસો ન આવતો હોય તો મહારાજ દશરથે કીધું કે હે દેવી, એક વખત માગો તો ખરા. જો તમારું માગેલું હું ન આપું ને તો મને પુત્ર રામના સોગંદ છે. તક ઝડપી લીધી કઈ કઈ, બસ આ નીજ રાહ જોતી. રામના સોગંદ છે અને તરત જ તક ઝડપાઈ ગઈ. કીધું કે તો હવે સાંભળી લ્યો મહારાજ, કાન ખોલીને સાંભળજો. માગો દેવી. અને ત્યારે કઈ કઈ પેલું વચન માંગ્યું કે જે ગાદી રામને દેવા જઈ રહ્યા છો એ ગાદી મારા ભરતને મળવી જોઈએ. મહારાજ કે બસ આટલી જ વાત હતી? આટલી વાતમાં તમે રિસાઈ ગયા અને આ બધું કર્યું? અરે મને વાત તો કરવી હતી, હું મારો નિર્ણય બદલી નાખતી. એમાં શું થયું? મારે તો બધા દીકરા સરખા છે, તો રાજીપો જ હોય. ત્યારે કઈ કઈ ખડખડાટ હાસ્ય કરતા કહે છે કે સાંભળો મહારાજ, હજી મારું બીજું વચન પૂરું નથી થયું, સાંભળો. એ જ્યારે બીજું વચન માગે છે ત્યારે તુલસીદાસજીની કલમ ધ્રુજવા લાગી છે. તુલસીદાસજી એ લખતા હતા જે ચોપાઈ, કલમ ધ્રુજી ગઈ. ઓહો, ધિકાર છે કઈ કઈ તને હજારો વાર, ધિકાર છે તે તારા માતૃત્વને કાળું કલંક લગાડી દીધું. કોઈ માં એવી હોય નહીં કે જે પોતાના દીકરાને ઘરની બહાર તગડી મૂકે. કઈ કઈ માતૃત્વના ઉપર તે કાળું કલંક છો. એટલે હું માગ્યું છે જો કઈ કઈ આખી અયોધ્યાના સુખ ચેન છે આમ છીનવાઈ ગયા. જાણે ઘડીકમાં બાજી પલટી ગઈ. શું માગ્યું બીજા વચન ની અંદર? તાપસ બે તાપસ બેશ વિશેષ વિરાગી. તાપસ બેશ વિશેષ વિરાગી. 14 બરસ રામ જીવન માહી. તાપસ બેશ જેવો વેશ ધારણ કરે, વલ્કલો ધારણ કરે રામ, અને 14 વર્ષ સુધી વનવાસની અંદર ભટકે. તાપસ બેસા
વેશ વિશેષ વિરાગી તાપસ વિશેષ વિરાગી 14 વર્ષના વિશેષ બેરાગી 14 વર્ષ વનમાં રામ બનવાસી. આ વચન જ્યારે આ શબ્દો સાંભળ્યા ને મહારાજને મૂર્છા આવી ગઈ, ધરતી ઉપર પડી ગયા. કઈ કઈ ત્યાં શું કર્યું? અરે તારો ભરત ગાદી ઉપર આવે એનો મને કોઈ વાંધો નથી, પણ તે મારા રામને વનવાસ શું કામે આપ્યો? આખી બાજી પલટાઈ ગઈ. હે વિધાતા, તે આ શું કર્યું? પછી તો રામને ખબર પડે છે આ બધી વસ્તુની. રામે કીધું, પિતાજી એમાં શું ચિંતા કરવાની હોય? તમે મને અયોધ્યાનું રાજ આપો તો વનનું રાજ આપો, મારે શું ફરક પડવાનો? પિતાની આજ્ઞાનું પરિપાલન કરવું એ મારો ધર્મ છે. આજે અયોધ્યા આખી એમ કહેવાય કે ધ્રુસકે ચડી છે. ઓહો, બધાય કઈ કઈને ફિટકાર આપે છે. હે કઈ કઈ, આ તમે શું મતી સુઈજી? આ મારા રામને વનમાં મૂકીને તું ક્યાં સુખી થવાનું છે? રામ, લક્ષ્મણ, સીતા તૈયાર થાય છે વનમાં જવા માટે. વલકલો પહેર્યા છે. મહારાજ દશરથ અફસોસ કરે, હે સુમંત, મારા વિધાતા આ શું કર્યું? એને જંગલમાં આટો મારીને પાછા લઈ આવજે, ત્યાં સુધી હું મારા પ્રાણને ટકાવી રાખીશ. એક બાપ કહે છે, બાપ અને દીકરાનો સંબંધ કેવો હોવો જોઈએ. આખી અયોધ્યા ઉમટી પડી છે. બધાની આંખમાં આંસુ છે. ઓહો રામ, અયોધ્યા છોડી ન જાઓ, તમારી સેવા કરશું અમે. અરે માણસની તો વાત દૂર રહી, પણ એમ કહેવાય છે કે ગાયું ભાંભરડા નાખે છે. ગાયું ભાંભરડા નાખે. નાના નાના બાળકો પારણીયામાં હોતા હતા, એ રડે છે. જ્યારે આમ રથ હાલતો થયો ને ત્યારે અયોધ્યા વાસીઓ કે છે રામ કે વિનવે અયોધ્યાના નરયને પધારો પિયર અયોધ્યાના નરયને. રામને વનવાસ. અયોધ્યા વાસીઓ લાંબા હાથ કરી મારા બાપ તમે ન જાઓ, તમારા વગરમાં અમે નહીં રહી શકીએ. વનમાં નહીં મળે
દશા હશે અયોધ્યા વાસીઓની? શું ધાર્યું તું ને શું થઈ ગયું એક જ ઘડીની અંદર બાજી પચાઈ ગઈ. વિદાય આપી છે. પછી તો સંગવેરપુરમાં નિવાસ કરે છે. આ બધી કથા છે. વનની અંદર જાય છે, ગંગાને પાર કરીને પંચવટીમાં નિવાસ કરે છે અને અસુરોનો પણ સંહાર કર્યો છે. આ બધી જે કથા છે રામચરિત માનસની અંદર બહુ વિસ્તારથી કરેલી છે. પછી લંકાનો રાજા એ રાવણ આવી અને સીતાનું અપહરણ કરી જાય છે. પછી સેના લઈ અને સેતુબંધ રામેશ્વર બંધાય છે અને પછી હનુમાનજીની એ આગેવાની નીચે આખી વાનર સેના તૈયાર થાય છે અને લંકામાં જઈ અને રાવણની સાથે યુદ્ધ થાય છે અને રાવણનો વધ થાય છે. અને પછી પુષ્પક વિમાનમાં બેસી ફરીવાર જ્યારે અયોધ્યાની અંદર આવે છે ત્યારે સ્વાગત થાય છે. ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ, કારણ કે ભરતજીએ કીધું કે મારું રામ ન હોય તો હું અયોધ્યામાં ન રહ્યો. એ નંદીગ્રામની અંદર રહેતા હતા પર્ણકુટી બાંધી. ભરત જેવો ભાઈ આ જગતમાં નથી થયો. સતાને સંપત્તિને ઠોકર મારી દે સાહેબ. મારા ભાઈને જોતું હોય એ મારે ન જોયું. આ રામચરિત માનસ, આ રામાયણ છે. પછી તો રાજ્યાભિષેક થયો છે. પાછો રામ જ્યારે વનમાંથી પાછા આવ્યા. આ બધી કથા છે રામચરિત માનસમાં. પણ સમયના અભાવે આપણે એ બધું વર્ણન ન કરી શકીએ, કારણ કે આપણે હવે તો કૃષ્ણ તરફ આગળ જવાનું છે, નંદ ઉત્સવ તરફ. એટલે બહુ સંક્ષિપ્તમાં રામચરિત્રને પરિપૂર્ણ કરીએ. રામનો બીજી વખતનો જે સીતાનો ત્યાગ છે વાલ્મીકી ઋષિના આશ્રમે મૂકી આવે છે એ કથા તુલસીકૃત રામાયણમાં નથી, વાલ્મીકી રામાયણમાં છે, જેને ઉત્તર રામાયણ કહે છે. અને ત્યાં એને ઋષિના આશ્રમની અંદર જાનકીજીને બે પુત્રનો જન્મ થાય છે, જેનું નામ લવ અને કુશ છે. બહુ સહન કર્યું છે સીતાજીએ, બહુ સહન કર્યું સાહેબ. નારી ધર્મ કોને કહેવાય જગતને બતાવ્યું. જમીનમાંથી ઉત્પન્ન થયેલી એ દીકરી જ્યારે પાછી જમીનમાં સમાઈ ગઈ ત્યાં સુધીના જીવનમાં કોઈ દી સપને સુખ નહોતું જોયું. રાજાની દીકરી હતી પણ છતાંય પોતાના ભાગ્યને બળવાન ગણી અને એનો એને અફસોસ નહોતો. જીવન જીવવું તો આ આદર્શ જગતની સામે રાખો. પતિના સુખે સુખી, પતિના દુઃખે દુઃખી, એ જ જીવનનો સાચો મર્મ છે. બાપની ઘરે બહુ સુખ ભોગવ્યું હોય, દોમદોમ સાહેબી હોય, પણ જ્યારે પરણીને હાહરે જાય ત્યારે પતિની હેસિયતનો વિચાર કરો. પતિનું ક્યારેય અપમાન ન કરો, એને અનુકૂળ થઈને રહેવું. કારણ કે દીકરીનું સાચું સુખ પિયરમાં નહીં, એના સાસરિયામાં છે. બાપ ગમે એટલો કરોડપતિ હોય તો શું થયું?
દીકરીને રહેવાનું છે એના સાસરિયામાં, માટે સંપત્તિ નહીં હોય તો ચાલશે, પણ જીવનમાં સદગુણ હંમેશાને માટે કેળવજો. આ રામાયણનો આદર્શ જીવનમાં ઉતારી અને જીવન જીવવાની બહુ મજા આવશે. તો આ સંક્ષિપ્તમાં રામચરિત્રની કથાને પૂર્ણ કરી અને આપણે નવમ સ્કંદ પરિપૂર્ણ કરીએ. ઇતિ શ્રી પરમહંસ સંહિતાયામ શ્રીમદ ભાગવત મહાપુરાણે વૈયાસિકી સંહિતાયામ ઈશાન ચરિત નામ નવમ સ્કંદ પરિપૂર્ણ બોલીએ શ્રી ગોવર્ધનનાથની જય, દ્વારિકાધીશની જય, બાલકૃષ્ણ ભગવાન જય. નવમ સ્કંદરૂપી પુષ્પ રાધા કૃષ્ણના ચરણમાં સમર્પિત કરી અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભાગવતનો પ્રધાન સ્કંદ, એટલે દસમ સ્કંદ. દસમ સ્કંદની કથાનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. દસમ સ્કંદ એ તો ભગવાનનું હૃદય છે, શ્રીજી બાબાનું હૃદય છે. ભાગવતનો બહુ મહત્વનો સ્કંદ છે. પ્રેમ લક્ષણા ભક્તિ જેમાં બતાવી છે. અને એ સ્કંદની શરૂઆતમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, આજે 4 દિવસ થયા તે ખાધું નથી, પીધું નથી, ભૂખો એમના ઉપવાસ કરી અને તું આ કથા શ્રવણ કરી રહ્યો છે. જ્યાં તારે કાંઈ કંદમૂળ લેવા હોય, ફળફૂલ લેવા હોય, જલપાન કરવું હોય તો તું કરી આવ, પછી હું તને મારા કનૈયાની કથા સંભળાવું. ત્યારે પરીક્ષિતે કીધું કે બાપજી, મારી ભૂખ અને તરસ હવે ભૂલાઈ ગઈ છે, કારણ કે આપના મુખેથી અમૃત સમાન આ કથાનું શ્રવણ કરતા હવે મને ભૂખ અને તરસ નથી લાગી. નૈસાદિતો શાહ ક્ષુન્માત્યક્ષોદનશીબાધન પિબતમ ત્વન્મુખાં ભોજ અચ્યુતમ હરિકથા. બાપજી, હવે તો હરિકથા રૂપી મારા કનૈયાની કથા મને સંભળાવો બસ. બાકી હવે મારે ભૂખે ભૂલાઈ ગઈ, તરસે ભૂલાઈ ગઈ, કાંઈ મારે જોતું નથી, મારે કથા સાંભળવી. અને ત્યારે સુખદેવજી મહારાજ ગંગાજીના તટ ઉપર દસમ સ્કંદનો પ્રારંભ કરે છે અને કૃષ્ણ કથાનો પ્રારંભ કરે છે. પેલા તો પોતાના ઈષ્ટદેવ, પોતાના સદગુરુ રાધિકાજીને યાદ કર્યા છે. સુખદેવજીના ગુરુ રાધા હતા. રાધિકાજીને યાદ કરી પોતાના હૃદય કમળમાં પ્રસ્થાપિત કર્યા યુગલ સ્વરૂપને, રાધા કૃષ્ણના સ્વરૂપને. અને પછી ભગવાનને કીધું કે હે પ્રભુ, હવે દસમ સ્કંદની કથા તમે પોતે કહો, કારણ કે 1 થી 9 સ્કંદની કથા તો મેં કીધી, હવે દસમ સ્કંદની કથા તમે કહો. અને ત્યારે દસમ સ્કંદનો પ્રારંભ, ગંગાજીનો એ કિનારો, સંતો, મહાત્માઓ, મહાપુરુષો જય જયકાર કરે છે અને સુખદેવજી કથાનો પ્રારંભ. હેજી બોયલા સુખદેવજી રે, હેજી મહાજ્ઞાની
મહારાજ કથાનો પ્રારંભ કરે. રાજા સાંભળ. એક દિવસનો એવો સમય હતો કે ત્યારે ધરતી ઉપર અનેક એવા પાપી દુરાચારી રાજાઓ થયા. અનેક દેશમાં એવા રાજાઓ થયા. કંસ, જરાસંઘ, સલ્વ, શિશુપાળ, આવા દુરાચારી આસુરી વૃત્તિના આવા રાજાઓ થયા. ત્યારે પ્રજાને રંજાડવા લાગ્યા, પ્રજાને પરેશાન કરવા લાગ્યા. અને ત્યારે પાપ, દુરાચાર, અત્યાચાર બધું દિવસે 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 વધવા લાગ્યું. પ્રજા પીડાઈ રહી છે. ત્યારે ધરતીથી એ ભાર સહન ન થયો. ધરતી માતાએ ગાયનું સ્વરૂપ લીધું. બ્રહ્માજીની પાસે જાય છે. પરમ પિતા, હું બધું સહન કરી લઉં પણ પાપનો ભાર મારાથી સહન નથી થતો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે ચાલો આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્માની પાસે જાય, એ કઈક ઉપાય બતાવશે. અને એ વિષ્ણુ ભગવાનની પાસે જાય છે. ગાયે કીધું કે પ્રભુ આપ અવતાર ધારણ કરો. હવે આ દુરાચાર, અત્યાચાર, પાપાચાર મારાથી સહન નથી થતો. હું પીડાઈ રહી છું. ધરતી માતાને ગાયના સ્વરૂપમાં જોઈને વિષ્ણુ પરમાત્માએ કીધું કે માં, હે દેવી, ચિંતા ન કરો. તમારા દુઃખને હું સમજી શકું છું. થોડા જ સમયમાં હું અવતાર લઈશ, પણ એના માટે તમારે પ્રતીક્ષા કરવી પડશે. યોગ્ય સમય જ્યારે પાકશે ત્યારે હું અવતાર લઈશ. માટે અત્યારે તમે બધા પોતપોતાના સ્થાને જઈ હરિનામનું સ્મરણ કરો. મારો જ્યારે સમય થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ. અને સુખદેવજી મહારાજ વર્ણન કરે કે હે રાજા, એ સમયમાં એ ભક્તિનું સાક્ષાત સ્વરૂપ માં યમુના મહારાણી, યમુનાના કિનારે એક જાજરમાન નગર, અને નગરમાં મહાન પ્રતાપી રાજા વૃષ્ણી કુલભૂષણ યાદવ ઉગ્રસેનનું રાજ કરે. ઉગ્રસેનના ભાઈનું નામ દેવક. એમને ત્યાં જે કન્યા થઈ એનું નામ દેવકી. ઉગ્રસેનને ત્યાં જે બાળક થયું એનું નામ કંસ છે. પણ કંસ બહુ દુરાચારી છે. જેમ જેમ આમ મોટો થતો જાય છે તેમ અત્યાચાર દિવસે દિવસે વધતા જાય છે. કંસ યુવાન થયો અને પિતાને કીધું કે હે પિતા, હવે આ ગાદી માટે, મથુરાની ગાદી માટે તમે લાયક નથી, લાવો મને આપી દો. પિતા ઉગ્રસેનજી કહે છે કે બેટા, જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી ગાદી તને નહીં સોંપો. પણ કંસે પોતાના માણસોને ભેગા કરી અને બળવો કર્યો અને બધાએ સાથે મળી પિતા ઉગ્રસેનને બંદીવાન કર્યા છે. બાપને બંદીવાન કરી મથુરાના કારાવાસની અંદર પૂરી દીધો. અને પાછળથી એ મથુરાનો અધિપતિ થઈને બેઠો. દિવસે 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 દુરાચાર, પાખંડ બધું વધતું જાય છે. પણ એક દિવસે કંસને વિચાર આવ્યો મનમાં કે હો, મારા પિતાને આપેલું વચન હું કેમ ભૂલી જાઉં. કે મારા પિતાને મેં વચન આપેલું છે કે જ્યારે મારી બેન દેવકી જ્યારે યુવાન થશે ત્યારે એને વાજતે ગાજતે વિવાહ કરી અને એનું વેરડું હું જાતે હંકારી અને મથુરાના સીમાડા સુધી એને વડાવવા જાય છે. આ વાત એને આજે યાદ આવી છે. અને ત્યારે એને નિર્ણય કર્યો કે મારી બેન દેવકીના વાજતે ગાજતે વિવાહ કરવા છે. સુરસેનના દીકરા વસુદેવ એમની સાથે પોતાની બેન દેવકીનો વ્યવિચાર ગોઠવાણો છે. જે લગ્નની તિથિ હતી તડામાર તૈયારી થાય છે. આખા મથુરા રાજ્યને શણગારવામાં આવ્યું છે. ધજા પતાકાઓ બાંધ્યા છે અને પોતાની બેનનો વિવાહ એ વસુદેવની સાથે કર્યો છે. ખૂબ ધામધૂમપૂર્વક ચોરીના 4 ફેરા સંપન્ન થયા. જ્યારે વિદાયનો સમય થયો ત્યારે દાયજો ભર્યો છે. કંસે પોતાની બેન દેવકીને કીધું કે જોઈ લે બેન, આ દાયજામાં નજર ફેરવી લે, કોઈ વસ્તુ ન હોય તો મને કહે, કઈ વસ્તુ ઘટતી હોય તો મને કહે, કોઈ વસ્તુની ખામી ન રહેવા દો.
આજે તારી સામે મથુરાનો મહાબલી કંસ ઉભો છે, બતાવ મને. ત્યારે દેવકીજી કહે છે કે હે વીરા, જુગ જુગ જીવો, તે મને શું આપવામાં બાકી રાખ્યું છે બાપ? આજે મને સંતોષ છે વીરા, મારે કાંઈ ન જોઈ. અને પછી વિદાયનો જ્યારે પ્રસંગ આવે છે, વેરડું શણગાયરું છે, ઘોડાને ડોકે ઘુઘરમાળ છે, વસુદેવ અને દેવકીજીને વેરડામાં બેસાડ્યા છે. પણ કંસ એમ કહે છે કે બેન, મારી એક ઈચ્છા છે. શું? કે હું તારું વેરડું હંકારી તને મથુરાના સીમાડા સુધી હું તને વડાવવા આવું, બસ. ભલે વીરા, ધન ઘડી ધન ભાગ્ય, આવો અવસર મારા જીવનમાં ક્યાં થયા? ભલે વીરા, કાંઈ વાંધો નથી. વેરડું હણગાયરું છે અને કંસ આમ રથ ઉપર બેસીને ઘોડાની લગામ આમ હાથમાં લીધી. ઢોલ નગારા ત્રાસા શરણાઈઓ વાગવા લાગ્યા. શરણાઈમાંથી કરુણ સ્વર રેલાવા લાગ્યા. આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. ઓહો! બધાય દૃષ્કે દૃષ્કે રડે છે. આંખની પાપણે આંસુના તોરણ બંધાયા છે. અને એ વેરડું એમ કહેવાય કે જ્યારે ધીમે 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 મથુરાના એ રાજ માર્ગ ઉપરથી જ્યારે પસાર થાય છે, ત્યારે ઝરૂખા ઉપર જે લોકો છે એ પણ ધ્રુસકે ધ્રુસકે રડે છે કે આજે અમારી દીકરી પરણીને હાહરે જાય છે. બધા ખૂબ રડે છે. મંગલ ગીતો ગવાય છે. ઢોલ ઉપર દાંડી પડી, દ્રબાંગ 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 ઢોલ વાગવા લાગ્યા. પણ કંસની છાતીમાં જ્યારે દાંડી લાગતી હોય એવો અનુભવ થયો. ત્યારે મંગલ ગીતો ગવાય છે. કેવા મંગલ ગીતો! આજ મથુરામાં હો એ ચાંદલીઓ મારી રે, આજ મથુરામાં એ ચાંદલીઓ ગો મારી રે. એવા ગોકુળિયામાં એ જયવાડા હયામાં ઘોડાની આમ લગા ધીમે 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 રથના પૈડા ફેરા. આજે કઠોર હૃદયનો કંસ, પણ આજે એની આંખમાં આંસુ આવી ગયા. આંસુ હરખનું છે, એક બાજુની આંખમાં દુઃખનું.
જ માંડવડા એ રોમાયા એવા કાકી માયે એવા જીવનના બે પ્રસંગો, એક મામેરું અને એક માંડવા નીચે જવતલ. આ બે સમય હચવાઈ જાય ને એટલે દીકરીનું આખું પૂરું થઈ જાય. આ બે સમયે પોતાના ભાઈની રાહ જોતી હોય દીકરી. ક્યારે આવે મામેરા જ્યારે ભરાતા હોય ત્યારે કે માડીનો એ ચાંદલિયો ગોને એ હરણું એ માળીના એ ઘડીએ લગને જોઉં તમારી એની વાત રે ભાભી જોને વિદાય હે પાલી માં
લડ્યું રે કંસે વેરડાની લગામ નીચે મૂકીને કૂદકો મારીને વેરડાની નીચે ઉતરો છે. પોતાની બેનની પાસે આવીને કીધું છે કે લે બેન જાઉં છું, આજથી તારું મારું જીવન હવે જુદું થયું બેન. પણ હા, જ્યારે જ્યારે મળવાની ઈચ્છા થાય ને ત્યારે મથુરાના રાજમહેલના દરવાજા તારા માટે ખુલ્લા છે બેન, આવજે. ભલે વીરા. દેવકીજી વારના લીધા છે, યુગો યુગો સુધી જીવો મારા વીરા. ભાઈ અને બેન જુદા પડે છે. કંસ આ બાજુ મથુરા તરફ પ્રસ્થાન કરે અને વેરડું એનાથી વિરુદ્ધ ગતિમાં પ્રસ્થાન કરે છે. ધૂળની ડમરી ઉડે છે. કંસની આંખમાં પણ આજે આંસુ આવી ગયા છે. ધીમે 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 પગલે માથા ઉપર જે બોજ હતો એ આજે હળવો થયો છે. પિતાને આપેલું વચન આજે પરિપૂર્ણ થયું છે. પણ આમ જ્યાં રાજમહેલના આમ સામે દેખાય, રાજમહેલમાં જવાની જ્યાં તૈયારી કરે ત્યાં તો આકાશમાંથી શબ્દો સંભળાયા કે હે મથુરાના અધિપતિ કંસ, તારી એક આંખમાં દુઃખ છે ને એક આંખમાં આનંદ છે. તારી વહાલ સોઈ બેન ને તું સાસરે વડાવા છે, સીમાડા સુધી ગયો, પણ તને ખબર છે કે તને મારનાર કોણ છે? તને એમ છે ને કે આકાશ પાતાળ પૃથ્વી ત્રણ લોકની અંદર મને કોઈ મારી ન શકે. ખડખડાટ અટહાસ્ય કરે છે મહાબલી કંસ. સાચું કહ્યું આકાશવાણી તે, ત્રિલોકની અંદર મને કોઈ મારી ન શકે. કંસ સદાને માટે અમર છે. આકાશવાણીના શબ્દો કે છે તો કાન ખોલીને સાંભળી લે કે આજે જે વાજતે ગાજતે તું તારી બેનને વેરડામાં બેહાડી અને જેને સીમાડા સુધી વડાવા ગયો છે ને, એ જ તારી બેન દેવકીનો 8મો પુત્ર તારો કાળ બનીને આવશે. કોણ બચાવશે જગતની અંદર? મહાબલી, આ જગતની અંદર કોઈ અમર થઈને નથી આવ્યું. નામ ધૈર્યું એનો નાશ છે. અને ત્યારે મ્યાનમાંથી તલવાર ખેંચી કંસે કે આકાશવાણીના શબ્દને જૂઠા પાડું તો જ હું મથુરાનો મહાબલી કંસ. દોડતો 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 જાય છે. જે દિશામાં વેરડું ગયું હતું દેવકી અને વસુદેવનું, એ વેરડાને બરાબર મધ્ય રસ્તામાં અધવસ્તે રોકી લીધું છે. ઘોડાની લગામ પકડી લીધી. દેવકીજી જોયું કહો આ તો કંસ. કેમ વીરા, હજી તો તું મને વિદાય આપે છે? કંસની આંખમાં દ્રષ્ટિ કરી તો આમ લાલ ચોર નેત્રો ક્રોધિત છે. વીરા, શું અમારો અપરાધ? ત્યારે કંસે દેવકીનો ચોટલો પકડી અને વેરડામાંથી ખેંચી છે. અપરાધની તો હવે ખબર પડશે દેવકી. મને ખબર નહોતી આવી ઘડી મારી સામે આવીને ઊભી રહે છે. એક જ પગની લાત મારીને ધરતી ઉપર પછાડી દેવકી. દેવકીજી કહે છે કે અરે વીરા, આ શું થઈ ગયું તને? એક ઘડીમાં હજી તારી આંખમાં આંસુ નથી સુકાયા.
અને ભારે હૃદય તું મને વિદાય આપતો હતો અને આ તને શું થઈ ગયું અચાનક? અને ત્યારે કંસ ખડખડાટ હાસ્ય કરીને કહે છે કે ખબરદાર દેવકી મને વીરા કહે છે. ભાઈ બહેનના સંબંધ તો ક્યારના મથુરાની બજારમાં પૂરા થયા. કોણ ભાઈ કોણ બેન? તારી સામે ઉભો મથુરાનો મહાબલી કંસ છે. બતાવ, આકાશ પાતાળ પૃથ્વી ત્રણ લોકમાં મને મારનાર કોણ છે? દેવકીજીએ કીધું કે હે વીરા, તને મારનાર કોણ હોય? કોણ તારી સામે બાથ ભીડી શકે? હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મારું આયુષ્ય પણ તને મળી જાય. તું જગતમાં અમર છે ભાઈ. નહીં દેવકી, તો તુંય સાંભળી લે કે મને મારનાર તારો 8મો પુત્ર મારો કાળ છે. એટલા માટે તમને બંનેને બંદીવાન કરી તમારા શરીર ઉપર ધગધગતા તેલ રેડવામાં આવશે. ત્યારે વસુદેવજી કહે છે, વિચાર કરે છે કે આને સમજાવવું પડશે. વસુદેવ આવીને કીધું, કંસ, તમારો 8મો પુત્ર તારો કાળ બનવાનો છે ને? તો કે હા. જા, હું વચન આપું છું, અમારે ત્યાં જ્યારે જ્યારે પુત્રનો જન્મ થશે ને, મારા હાથથી હું તને સોંપી દઈશ. બસ. પણ નિર્દોષ તારી બેન ઉપર શા માટે અત્યાચાર કરે છે? જ્યારે નારાયણ જાગશે ને ત્યારે એનો જવાબ આપવો પડશે. અને ત્યારે કંસે કીધું કે તો જગાડ તારા નારાયણને. એક વખત તારા નારાયણનું સિંહાસન હચમચાવી ન નાખું તો હું મથુરાનો અધિપતિ કંસ હોય. ક્યાં છે તારો નારાયણ? પણ વસુદેવે જે વાત કહી હતી, વાત કંસને જરા ગળે ઉતરી એવું લાગ્યું કે વાત તો સાચી છે. આને બંનેને કારાવાસમાં પૂરી દઉં. એટલે બંનેને બંદીવાન કર્યા છે, કારાવાસમાં પૂરી દીધા છે. અને દ્વારપાળોને કીધું કે દરવાજા બંધ કરો, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે મને કહેજો. એટલે દ્વારપાળો ચોકી કરે છે. પગની અંદર, હાથની અંદર લોખંડની બેડીઓ છે. પણ પછી તો એમ કહેવાય છે કે સમય જતા દેવકી વસુદેવને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. કંસને ખબર પડે છે. એક પછી એક પટકી 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 અને 6 સંતાનોનો વિનાશ કરે છે. અને પછી દેવતાઓ ગભરાયા, પ્રભુને કીધું કે હવે પ્રભુ વિલંબ કરોમાં, હવે તો હદ થઈ ગઈ છે. ત્યારે ભગવાને યોગ માયાને હુકમ કર્યો કે હે આદ્ય શક્તિ માં જગદંબા, હે યોગ માયા, મારો તમને હુકમ છે, જાઓ. અત્યારે દેવકીજીના ઉદરમાં 7મો ગર્ભ છે, એનું ત્યાંથી આકર્ષણ કરી ગોકુલમાં વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી છે એના ઉદરમાં પ્રસ્થાપિત કરો. અને તમે બાળકી તરીકે નંદ બાબાને ત્યાં ગોકુલમાં અવતાર ધારણ કરો. હું તમારી પાછળ આવું છું. દેવકીજીના 7મા ગર્ભનું આકર્ષણ કરી અને યોગ માયા રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કરે છે. સમય પસાર થાય છે. ભાદ્રપદ માસ શુક્લ પક્ષ 6ઠ્યામ તિથિ ભાદરવા સુદ છઠ. આ ભાદરવા સુદ છઠના દિવસે દેવકીજીના 7મા ગર્ભ તરીકે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બલરામજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. જયકાર થાય છે. બોલીએ દાઉજી મહારાજ. દાઉજી મહારાજ પ્રગટ થયા છે છઠના દિવસે. અને પછી યોગમાયા બાળકી તરીકે અવતાર લે છે. આ બાજુ વસુદેવ હવે કાળી છીપર માથામાં પછાડી અને કહે છે કે દેવી, હવે મારે મરી જવું છે. હવે હું ન રહી શકું. મારી નજરની સામે મારા આ 6 સંતાનો પટકી પટકીને મર્યા. હવે જીવીને શું છે? આમ જે આ છીપર મારવા જાય ત્યાં તો મથુરાના એક કારાવાસની અંદર ચારેકોર પ્રકાશ વ્યાપી ગયો છે અને સુંદર શબ્દો સંભળાય છે. યદા યદા હિ ધર્મસ્ય અને ધર્મ ધુરંધર થાય છે, ભક્તજનો તારવા અવતાર મારો પરિત્રાણાય સાધો વિનાશાય ચ
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. હે મારા પ્યારા ભક્તો, હે દેવકી અને વસુદેવ, મારી સામે જુઓ અને આમ કરીને જ્યાં પાછળ જોવે ત્યાં તો ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ કારાવાસની અંદર પીળું પિતાંબર પરિધાન કર્યું છે અને વૈજયંતી માળા ગળામાં, માથે મુકુટ, મનોહર સ્વરૂપ છે. બંને પગમાં પડી જાય. મારા નાથ આવતા બહુ મોડું થયું. ભગવાન કહે, મારા પ્યારા ભક્તો, દરેક વસ્તુનો, દરેક કાર્યનો અમુક સમય હોય છે. હવે સમય પાકી ગયો છે. પાપી કંસનો ઘડો એ ભરાઈ ચૂક્યો છે. હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર લેવાનો છું. પણ મારી આવવાની નિશાની બરાબર સમજો. જ્યારે શ્રાવણ માસ હશે, કૃષ્ણ પક્ષ હશે, અષ્ટમી તિથિ, મધ્યરાત્રિના 12 વાગ્યાનો સમય, રોહિણી નામનું નક્ષત્ર જ્યારે ચાલી રહ્યું હશે અને ઝરમર 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 એ વરસાદ જ્યારે વરસી રહ્યો હશે, ત્યારે મારો પ્રાદુર્ભાવ થશે. પણ હું જ્યારે પ્રગટ થાવ ત્યારે મને કરંડિયામાં લઈ અને યમુના પાર કરી નંદ બાબાના નેહડે મને પહોંચાડી દેજો. ત્યારે વસુદેવ કહે છે, પ્રભુ, શ્રાવણ મહિનો હોય, વરસાદ આવતો હોય અને યમુનામાં તો ઘોડાપુર ઉમટું હોય, કઈ રીતે સામે કિનારે પહોંચાડવું? અને અમારા તો આ હાથ પગ બંધાયેલા છે. ચિંતા ન કરો વસુદેવ, જ્યારે મારો કરંડિયો તમે માથા ઉપર મૂકશો ને, ત્યારે તમારા હાથ પગના બેડીના બંધન છૂટી જશે, દ્વાર ખુલી જશે, દ્વારપાળો ઊંઘી જશે. યમુનાના નીરમાં તમે પ્રવેશ કરજો. જેમ જેમ નીર આમ અધર આવતું જાય, ગળા સુધી આવશે, ત્યારે હું મારા જમણા પગનો અંગૂઠો પસારીશ અને યમુનાને સ્પર્શ થશે. યમુના તમને માર્ગ આપી દેશે. સામે કિનારે તમે ખુશીથી જઈ શકો. ભલે મારા નાથ. ભગવાન આટલું કહી ત્યાંથી અંતર ધ્યાન થાય છે. સમય ધીમે ધીમે પસાર થતો જાય છે. બરાબર પવિત્ર સમય પ્રાપ્ત થયો. શ્રાવણ માસ શુક્લ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ મધ્યરાત્રિના 12 વાગ્યાનો સમય છે. રોહિણી નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે. આકાશમાં ચંદ્રમા, શ્રાવણ મહિનો, કાળા ડિબાંગ વાદળા ઘેરાયા છે. વીજળીના કડાકા થાય છે. મંદ સુગંધિત શીતળ 3 પ્રકારનો વાયુ વાવા લાગ્યો. ઝરમર 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 વરસાદ શરૂ થયો. ધીમે 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 વરસાદ શરૂ થયો અને એવા સમયે સ્વર્ગની અંદર પણ દેવતાઓ ઉત્સવ મનાવી રહ્યા છે. હો, મારા પ્રભુને પ્રાગટ્ય થવાનો સમય આવી ગયો. અપસરાઓ નૃત્ય કરે, કિન્નરો ગાંધર્વો ગાન કરે છે. જય હો પ્રભુ. અંતરિક્ષની અંદર સ્વર્ગના દેવતાઓ ભગવાનનું સ્વાગત કરવા માટે તૈયાર. અને એવા સમયે મથુરાના કારાવાસમાં એક પ્રાકૃત બાળક તરીકે પરમાત્માનું પ્રાગટ્ય થયો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર થયો. બોલ્ય બાલ કૃષ્ણ કનૈયાલાલ. સુંદર મજાનું પ્રાકૃત બાળક છે. પણ વસુદેવજીએ એ બાળકને કરંડિયામાં લઈ અને માથે લઈ અને જાય છે. જ્યાં માથા ઉપર બાળ સ્વરૂપને પધરાયું, ત્યાં તો હાથ પગના બેડીના બંધનો તૂટી ગયા, દ્વારપાળો ઊંઘી ગયા અને દ્વાર એની મેળે ખુલી ગયા. અને ત્યારે વસુદેવ એ બાળકને લઈ અંધારી મેઘલી રાતે, એમ કહેવાય છે કે ગોકુળ તરફ મીટ માંડે અને ધીમે 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 પગલે ચાલતા થયા. પણ યમુનામાં તો ઘોડાપુર આવ્યું છે. ત્યારે સંતો શું કહે છે? કંસ
તારો વેરી હાચા જી 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 એ કંસ તારો વેરી હાચા એ સંતનો ઝવેરી ઝવેરી એ જેલમાં જન્મ્યો રાજા ચાલતા 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 યમુનાના કિનારે આવ્યા કનૈયાને તેડી એ જેલમાં જન્મ્યો રાજા સંસારો હે જેલમાં રે જન્મ્યો રાજા સંસારો યમુનાના નીરમાં જ્યાં પ્રવેશ કરે ને યમુનાનું નીર આમ અધર ચડ્યું ગળે આવ્યું અને બાળ સ્વરૂપનો જ્યાં અંગૂઠાનો સ્પર્શ કરાયો ત્યાં તો યમુનાના નીરમાં બે ભાગ પડી ગયા. વસુદેવજી ગોકુળમાં જાય છે. મધ્યરાત્રિનો સમય, યશોદામાં સુતા છે, એની ગોદમાં એક બાળકી સૂતી છે અને વસુદેવજી એ બાળકને મૂકી અને બાળકીને લઈ લે છે અને પાછા મથુરા તરફ પ્રસ્થાન કરે છે.